આયુર્વેદિક તબીબોને એલોપેથીના છૂટની વિચારણાનો આઈએમએનો વિરોધ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને હેલ્થ કમિશનરને અંગે પત્ર લખ્યો છે અને મંજૂરી ન આપવા માટે રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે હોમિયોપેથી, યુનાની અને આયુર્વેદિકની ડિગ્રી મેળવેલા તબીબો મોડર્ન મેડિસિનની દવાઓ આપે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. તબીબોએ તેમના અભ્યાસ અનુસાર જ સારવાર કરવી જોઈએ. વર્ગ જે યુવાનો જે છે, જે આપણા જે વિદ્યાર્થીઓ છે, એ ભવિષ્યમાં મોડર્ન મેડિસિનમાં એડમિશન લે, શા માટે લે એ પણ એક સીમાચિહ્ન થઈ શકે છે. જ્યારે આ પ્રકારના આપણે ગુણવત્તાની વાત કરતા હોઈએ, ક્વોલિટીની વાત કરતા હોઈએ, આવા સમયે જ્યારે એજ્યુકેશનની આપણે ખૂબ મોટા પ્રમાણની વાત કરતા હોઈએ, ત્યારે આવા ક્રોસપથી જેવા શબ્દો ના આવવા જોઈએ. કોઈપણ પ્રકારના મિક્સોપથીના અભ્યાસક્રમમાં પણ ના થવું જોઈએ અને સારવારમાં પણ ચોક્કસ ન હોવું જોઈએ એવું અમને ચોક્કસ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાતને લાગી રહ્યું છે. એટલા માટે ખાસ અમે હેલ્થ કમિશનરને, હેલ્થ સેક્રેટરીને અને સરકારશ્રીને એક વિનંતી કરીએ છીએ કે આમાં ચોક્કસ એનો અભ્યાસ કરે અને આવનારા સમયમાં સમાજને ઉપયોગી થાય અને ક્વોલિટી સભર સારવાર મળે અને અભ્યાસ મળે, એની અમારી ચોક્કસ એક માગણી છે.